નમસ્તે મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું દિવ્યાંગ લોકો માટે સાધન સહાય યોજના। મિત્રો, આ યોજના અંતર્ગત થોડીક આપણે વિસ્તૃત ચર્ચા કરીએ તો સરકાર દ્વારા દિવ્યાંગ લોકોને એમની દિવ્યાંગતામાં રાહત થાય એવા હેતુથી સાધનો આપવામાં આવે છે કે જે સાધનોની કિંમત 20,000 રૂપિયાની મર્યાદામાં હોય છે, એ આપવામાં આવે છે। મિત્રો, આ યોજના અંતર્ગત દિવ્યાંગ લોકોને 40% અથવા એથી વધુ દિવ્યાંગતા હોવી જોઈએ અને એ દિવ્યાંગ લોકોની ઉંમર 16 વર્ષ અથવા એથી મોટી હોવી જોઈએ। 40%થી ઓછી દિવ્યાંગતા ધરાવતા અને 16 વર્ષથી નાની ઉંમરના લોકો માટે આ યોજનામાં ભાગ લઈ શકશે નહીં। મિત્રો, અહીંયા આપણે સરકાર દ્વારા મળતી સાધનોની વાત કરીએ તો હોલ્ડિંગ વ્હીલચેર, હિયરિંગ એઇડ, પોકેટ રેન્જ, કાન પાછળ લગાવવાનું સાધન, ફોલ્ડિંગ સ્ટિક, એલ્યુમિનિયમની કાંખ ઘોડી, કેલિપર્સ, ઘૂંટણ માટેના, પોલિયો કેલિપર્સ, બ્રેલ કિટ, MR કિટ, સંગીત સાધનો જેવા સાધનો મળવાપાત્ર છે। મિત્રો, આપણે અહીંયા વાત કરીએ કે આ લોકો માટે કયા દિવ્યાંગતા ધરાવતા લોકો માટે આ સાધનો મળવાપાત્ર છે કે જેમાં અંધત્વ, આનુવંશિક કારણોથી થતા સ્નાયુનો ક્ષય, સાંભળવાની ક્ષતિ, ક્રોનિક ન્યુરોલોજિકલ સ્થિતિ, સામાન્ય ઈજા, જીવનેલ રક્તસ્રાવ, ઓછી દ્રષ્ટિ, ધ્રુજારી સ્નાયુબંધ કઠોરતા, બૌદ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, રક્તપિત્ત સાજા થયેલા, દીર્ઘકાલીન એનેમિયા, એસિડના હુમલાનો ભોગ બનેલા, હલનચલન સાથે અશક્તતા, સેરેબ્રલ પલાસી, વામનતા, માનસિક બીમારી, બહુવિધ સ્ક્લેરોસિસ, શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ, ખાસ અભ્યાસ સંબંધિત વિકલાંગતા, વાણી અને ભાષાની અશક્તતા, ચેતાતંત્ર ન્યુરોનિકલ વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષય અને મલ્ટિપલ ડિસેબિલિટી જેવી દિવ્યાંગતા ધરાવતા અને 40%થી વધુ ધરાવતા એવા દિવ્યાંગ લોકોને આ સહાય મળવાપાત્ર છે। મિત્રો, આ યોજનામાં જોઈતા ડોક્યુમેન્ટની વાત કરીએ તો દિવ્યાંગ લોકોનું એક તો આધાર કાર્ડ જોઈશે, પછી એમાં રહેઠાણનો પુરાવો માટેનું એક ડોક્યુમેન્ટ જોશે કે જેમાં ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ વગેરે રહેઠાણના પુરાવા માટે જોઈશે, એક ઉંમરનો પુરાવો જોશે, ઉંમરના પુરાવામાં લિવિંગ સર્ટી, જન્મ તારીખનો દાખલો અથવા તો એજ સર્ટિફિકેટ જે હોસ્પિટલનો આવે છે એ ઉપરાંત ખાસ મહત્ત્વનું એક ટકાવારી ધરાવતો દિવ્યાંગતાનો દાખલો કે જે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવેલો એ દાખલો જરૂરી છે અને ઉમેદવારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, આટલા ડોક્યુમેન્ટથી આ યોજનામાં ફોર્મ ભરી શકાય છે અને અરજી માટે ફોર્મ ભરી શકાય છે। મિત્રો, આવી દિવ્યાંગતા ધરાવતા અને ઉંમર મર્યાદામાં આવતા આવા લોકોને ઘર બેઠા ફોર્મ ભરવા માટે અમારો સંપર્ક કરી શકો છો। નીચે આપેલા મોબાઈલ નંબરથી અમારો કોન્ટેક્ટ કરો એટલે ઘરે બેઠા ફોર્મ ભરવામાં આવશે અને જિલ્લા કક્ષાએથી આ કીટ વિતરણ કરવામાં આવશે। તમારા ધ્યાનમાં હોય એવા દિવ્યાંગ લોકોને આ રીલ શેર કરો। આવી જ સરકાર દ્વારા આપવામાં આવેલી વિવિધ યોજનાઓ, સરકારી ભરતી અને વિવિધ ખેડૂત મિત્રો અને વિદ્યાર્થીને ઉપયોગી તમામ યોજનાઓની માહિતી, સ્પષ્ટ, સાચી અને સચોટ માહિતી માટે ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો।